ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશને આયોજિત કરેલી સનદની પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે। વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે। આ પરીક્ષા 22 ડિસેમ્બરે લેવામાં આવી હતી, જેનો સમય સવારે 10 થી 2 વાગ્યાનો હતો, પરંતુ 10:30 થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર કીના સ્ક્રીનશોટ્સ વોટ્સએપ પર વાયરલ થયા હોવાનું સામે આવ્યું હતું। પરીક્ષાના સમય દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં આન્સર કી ફરતી હોવાના ફોટોઝ વાયરલ થયા છે, જેથી વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું હોવાની આશંકા સાથે સ્ક્રીનશોટના સમયને લઈને અનેક સવાલો ઉભા થયા છે। મહત્વના સમાચાર। ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશને આયોજિત કરેલી સનદની પરીક્ષા હવે શંકાના ઘેરામાં આવી ગઈ છે, કારણ કે વધુ એક પેપર લીક થયું હોય તેવી શંકા છે। વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઈન પર। ભાવેશ, જણાવશો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોય તેવા સ્ક્રીનશોટ સામે આવી રહ્યા છે, શું છે હકીકત? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે અલગ અલગ જે સરકારી ભરતીઓના પેપર ફૂટવાની ઘટના પણ અગાઉ ગુજરાતમાં નોંધાઈ ચૂકી છે, એવામાં વધુ એક પરીક્ષાનું પેપર છે તે ફૂટ્યું છે। જે વકીલાત માટેની જે સનદની પરીક્ષા હોય છે, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા આ પરીક્ષા છે તે લેવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદ અને સુરત ખાતે આ પરીક્ષા છે તે યોજાઈ હતી, પરંતુ આ પરીક્ષા યોજાઈ તે દરમિયાન જ પ્રશ્નના જવાબના સ્ક્રીનશોટ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, વોટ્સએપમાં વાયરલ થયા હતા, જેને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ફરી એકવાર રાજ્યમાં પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। વકીલો છે તે આ સનદ માટેની પરીક્ષા આપતા હોય છે। અગાઉ રાજકોટમાં આ પેપર છે તે ફૂટવાની ઘટના સામે આવી હતી, જેના કારણે રાજકોટમાં આ જે પરીક્ષાનું કેન્દ્ર છે તે રદ થયું હતું અને માત્ર અમદાવાદ અને સુરતમાં કેન્દ્ર રાખવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા પણ પરીક્ષા દરમિયાન, ચાલુ પરીક્ષા દરમિયાન જે પ્રશ્નોના જવાબ છે તે વોટ્સએપ ગ્રુપમાં સ્ક્રીનશોટ તેના ફરવા લાગ્યા હતા। જે આ સ્ક્રીનશોટ છે તે પણ હાલ સામે આવ્યા છે અને તેને લઈને અનેક શંકાઓ જે છે ઉપજી રહી છે કે ફરી એકવાર ગુજરાતમાં જે પેપર ફૂટવાની ઘટના છે તે સામે આવી છે। જી હિરલ। જી ભાવેશ, આભાર।